વેલકમ બેક ટુ અનધર વ્લોગ। તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ કેશોદના ગાર્ડનની અંદર કે જેની અંદર તમને આ ક્રોકોડાઇલ દેખાય છે કે જે અત્યારે ઓછા પાણીની અંદર રહે છે, પણ એનું આપણે કશું ના કરી શકીએ કારણ કે આની અંદર પાણી પાછું ફિલ નથી થતું, વરસાદના પાણીથી મેળ આવે છે। વેલકમ બેક ટુ અનધર વ્લોગ। તો આજે આપણે આવી ગયા છીએ કેશોદના ગાર્ડને। ત્યાં કેટલા બધા કીડા મને દેખાયા હતા જે હું તમને દેખાડવા માંગુ છું। એક કીડો તમને દેખાડ જ, પણ એમાં એવું છે કે એ કીડાને છે ને થોડીક શરમાવાની બીક છે, એટલે એ છે ને શરમાઈ ગયું છે, એટલે હું તમને ન દેખાડી શકું, એટલે આઈ એમ વેરી વેરી સોરી। વહી ગયો એલા? ઓકે હાલો વહી ગયો, તો હું સેજ ઉતાર લો વિડીયો અહીંયા જઈને। ના નો ડન। એટલે છે ને હું તમને એ કહેવા માંગતો હતો કે હે ને ક્યારેક તમે નવરા પડ્યા હોય કે તમને ક્યારેક જીવનની અંદર એમ થાય કે મારે હે ને શાંતિ છે જિંદગીમાં અને અશાંતિ જોઈએ છે, તો અશાંતિ મળી શકે તમને। જેવું કે આ ગાર્ડનમાં આવશો એટલે તમને અશાંતિ મળશે। કેવી રીતના એનું પણ કારણ કહું તમને। અશાંતિ એટલે તમને મળી શકશે કેમ કે આ જે ઘાસ છે, તમને એમ થશે તો ખરી કે તમે છે ને એની ઉપર બેસો, પણ જ્યારે વરસાદ થયેલો હશે તો તમને એમ થશે કે ના આ ધંધા ના કરાય, એટલે તમારું મન અશાંત થઈ જશે। તમને એમ થતું હશે કે હું અત્યારે ઘરે છું અને ઘરેથી પહેલાં અત્યારે જાઉં છું ગાર્ડને, તો આપણા કેશોદના મસ્ત એવા બગીચે આપણે જાશું, અને પછી તમને એમ થશે કે હું અહીંયા આવી તો ગયો પણ હું અહીંયા બેસી શકું એમ નથી, તો તમને શું થશે કે તમારું મન અશાંત થઈ જશે। એના લીધે મેં તમને કીધું હતું કે તમારું મન અશાંત થઈ જશે। પણ મિત્રો તમે લોકો આટલી વાતની અંદર ટેન્શન ના લેતા, કારણ કે મને હાલતા પણ તકલીફ પડે, એટલા બધા અંદર આ શું કહેવાય ઘાસ બાસ જે હોય એ અંદર ઘરી ગયા છે। પણ આ બધી વસ્તુને ઇગ્નોર કરતાં તમે અત્યારે ચાલો મારી જોડે કેશોદના ગાર્ડનને જોવા મળે, જેની અંદર તમને પ્રથમ હું તમને ફર્સ્ટ ઓફ ઓલ એ બતાવીશ કે અહીંયા સિંહ પણ છે અને ટાઈગર પણ છે, અને બંનેને સામે રાખેલા છે, એવું તમને બતાવું છું। જસ્ટ સેકન્ડ જોઈ લેજો। આઈ થિંક તો દેખાતા છે હવે। આ આપણે ટાઈગર ભૈયા છે અને આ છે આપણે સિંહ ભૈયા। તો એ બંનેને મેં તમને દેખાડી દીધા, હવે તમને હું છે ને ક્રોકોડાઇલ દેખાડું। ઓ બાપા, હાલવા જેવું છે તો નહીં, વાત ફાઇનલ, તો પણ હું તમને હાલીને દેખાડું છું અમારા રિસ્ક ઉપર, કે તમે લોકો જોઈ શકો ગાર્ડન। હવે અમે જેને દેખાય નહીં જોઈ લેજો, ખોટી લપ ના કરતા, રેડી? એટલે આ બધી વસ્તુ હતી જે દેખાડવાની હતી। હજી તો જાજી બધી વસ્તુ છે જે ગાર્ડનની અંદર। જોકે વ્યૂ બહુ મસ્ત આવે છે, ફોટો બોટો પાડવા હોય તો આવી શકો છો આપણે અહીંયા। સારું ચલો મળીએ હવે આવા જ બીજા એકાદા વ્લોગની અંદર। ત્યાં લગી તમે બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જે લોકો નવા છે એ બધા લોકો પણ કરી નાખજો, અને બીજા લોકોને પણ શેર કરજો। ખાલી તમે અત્યારે આનો નજારો જુઓ। હમણાં થોડીક વાર પહેલાં જ મેં જોયેલું હતું કે અહીંયા છે ને 2 કે 3 લોકો આવેલા હતા, મતલબ કે આઈ થિંક ફોટોશૂટ માટે જ આવેલા હતા। પહેલાંનું જે ગાર્ડન હતું ને આપણું, ત્યારના ગાર્ડન કરતાં અત્યારનું જે આ ગાર્ડન છે એની અંદર આપણે ફોટોશૂટ પણ સારું થાય છે, અને કેશોદની અંદર આઈ થિંક તો તમારે જો ફરવા લાયક કે તમારે થોડો સમય રેસ્ટ કરવો હોય કે પછી માઇન્ડને ફ્રેશ કરવું હોય તો એના માટે વોકિંગ કરવા માટે પણ આ જ આપણે એક જગ્યા છે। બીજી જગ્યા મારા ખ્યાલથી કેશોદની અંદર નથી અત્યારે, બીજી ક્યાંય હોય તો થાય। પછી એક અક્ષયગઢ છે આપણે, એના કરતાં આપણે અહીંયા પણ આવી શકીએ છીએ, અને જે લોકો નવા હોય એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો।